મિત્રો, 10 ઓક્ટોબરે રાજુભાઈ કરપડા બોટાદ પહોંચ્યા હતા કડદાકાંડ બંધ કરાવવા માટે. આજે રાજુભાઈ કરપડા પ્રવીણ રામને 3 મહિના જેલમાં થશે, 90 દિવસ. મને બરોબર યાદ છે, જ્યારે એ બોટાદ ગયા ત્યારે એક ઉમ્મીદ સાથે ગયા હતા. મારા 54 લાખ ખેડૂતોને જે ભાજપ વાળા એપીએમસી ઉપર કબજો કરીને, માર્કેટિંગ યાર્ડો ઉપર કબજો કરીને, ત્યાં પણ એના મળતિયાઓ જોડે ખેડૂતોને ચારે બાજુથી લૂંટ ચલાવે છે, એ લૂંટ બંધ કરાવવા માટે ગયા હતા. અને મજબૂત નેતા પ્રવીણ રામ પણ હળદરમાં પહોંચ્યા હતા. અને ત્યારની ઘટના આપે જોઈ હશે કે ભાજપે લાઠીચાર્જ કરાવડાવ્યો, માર મરાવડાવ્યું ખેડૂતોને ઘરમાં ઘૂસીને માર મરાવડાવ્યું. અને પછી આખી સમગ્ર ઘટનામાં ઉલટા ચોર કોટવાલને દાટે એવી જ રીતે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 ખેડૂતોને જેલમાં નાખી દીધા. આજે રાજુભાઈ અને પ્રવીણ રામ જેલમાં છે. હું 54 લાખ ખેડૂતોને યાદ અપાવવા કહું છું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. તમારા ને મારા માટે એમણે લાઠીઓ ખાધી છે, જેલ ભોગવી છે. ભૂલી તો નથી ગયા ને? બસ ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.